અને હવે વાત કરીએ ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી વિશે। જામનગરમાં મતદાર યાદી સુધારવાની કામગીરી ચાલી રહી છે। જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 1242 જેટલા બીએલઓ દ્વારા ઘરે ઘરે મતદાન ફોર્મ વિતરણ કરાઈ રહ્યું છે। બીએલઓની ટીમ જ્યારે પણ મતદારોના ઘરે પહોંચે ત્યારે સહયોગ આપવા અનુરોધ કરાયો છે। કોઈ પણ સાચો મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ 1242 બીએલઓ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ઈઆર ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને તમામ કામગીરી સુંદર રીતે સુચારુ રીતે થઈ રહી છે। તો જામનગરની જેમ મહેસાણામાં પણ એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયામાં દરેક મતદાન મથક માટે નિયુક્ત બીએલઓ દ્વારા મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાશે। આ ફોર્મ વર્ષ 2002-2004માં થયેલા છેલ્લા એસઆઈઆર ડેટા સાથે મતદારોના નામને લિંક કરવામાં મદદરૂપ થશે। બીએલઓ દ્વારા નવા મતદારો માટે ફોર્મ 6 પણ એકત્રિત કરવામાં આવશે અને તેઓ દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 મુલાકાત લેશે। બીજા તબક્કામાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર એટલે 1 મહિના સુધી આ બીએલઓ આપણે જે એન્યુમરેટમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારના ઘરે ઘરે અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે। ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે, મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે।